નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કે બામણિયા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નંદિની ભટ્ટ. વિદ્યાર્થી મિત્રો, જે લોકો માર્ચ 2025 માં બોર્ડની પરીક્ષા આપવાના છે અને એમાં પણ પર્ટિક્યુલર 1 માર્ચના દિવસે જે લોકો ગણિતની પરીક્ષા આપવાના છે અને એમાં પણ જે લોકો સ્ટાન્ડર્ડ મેથ્સની પરીક્ષા આપવાના છે એ વિદ્યાર્થીઓ માટે આજે આપણે આઈએમપી ડિસ્કશન્સ કરવાના છે. બેઝિક મેથ્સના આઈએમપી આપણે ઓલરેડી આપી દીધા છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં કાં તો અહીંયા આઈ બટનથી તમને મળી જશે. આજે આપણે સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સના આઈએમપી વિશે વાતચીત કરીશું. મતલબ કે એની અંદર પ્રમેય કયા અગત્યના છે, ધેટ ઇઝ થિયરમ કયા ઇમ્પોર્ટન્ટ છે, 4 માર્ક્સના કયા ક્વેશ્ચન્સ અગત્યના છે, 3 ગુણના કયા ક્વેશ્ચન્સ અગત્યના છે, ઓબ્જેક્ટિવ ક્યાંથી તૈયાર કરવાના, 2 માર્ક્સના ક્વેશ્ચન્સ ક્યાંથી કરવાના, બ્લુપ્રિન્ટ વગેરે શું રહેશે, ટ્વિસ્ટિંગ વગેરે શું રહેશે, આ તમામ વસ્તુનું ડિસ્કશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છે. બરાબર, તો તમારું આ મેથ્સનું ટેન્શન કદાચ આ વિડીયોથી ઓછું થઈ જાય, જતું જ રહે. અને આ જે વિડીયો છે તે બંને ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે ઉપયોગી છે. જે સર ગુજરાતીમાં કહેશે એ જ હું ઇંગ્લિશમાં કહીશ. અમુક વર્ડ્સ એવા હશે કે જે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સને ન સમજાય એ હું તમને કહીશ, જેના કારણે તમને કોઈ ડાઉટ ના રહે. અને આ જે નંબર્સ છે, અહીંયા જે તમને નંબર્સ આપવામાં આવશે, નંબર કેવા છે એઝ પર ધ એનસીઈઆરટી ટેક્સ્ટ બુક. ચલો તો શરૂઆત કરીએ. મતલબ કે ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, હિન્દી મીડિયમ બધા માટે ભાઈ ટેક્સ્ટ બુક જેની પાસે એનસીઈઆરટી ની છે એ બધાને ઉપયોગી થશે. જે લોકો જીએસઈબી ની એક્ઝામ આપવાના છે એ કોઈકને એવું થાય કે આ ચેનલ પર આપેલા આઈએમપી કેમ કરું, બરાબર, 7 વર્ષનો એક્સપિરિયન્સ છે, તમે ટ્રેક રેકોર્ડ જો 2018, 2019, 2020, 2021 માં એક્ઝામ નથી થઈ, 22, 23 ને 24, મતલબ કે તમને ટ્રેક રેકોર્ડ થી ખબર પડશે કે આ ચેનલ આઈએમપી મારે 2025 માં કરવા જોઈએ કે ન કરવા જોઈએ. બરાબર, અને આ વખતનું આપણું સ્લોગન જ છે કયું કે અબ કી બાર 99 પાર. વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 3000 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ, તો જલ્દીથી લાઈક કરો અને ટાર્ગેટ પૂરો કરો. અમને ભરોસો છે કે તમે એમ તો પૂરો કરી જ દેશો. ચલો શરૂઆત કરીએ. અને એટલા માટે વિદ્યાર્થીઓ કહે છે કે ગુજરાત નંબર 1 ચેનલ ફોર બોર્ડ એક્ઝામ પ્રિપરેશન બીકોઝ એક્યુરેસી મેટર્સ. કેમ કે અહીંની એક્યુરેસી છે એની ચર્ચા ગલીઓ સુધી છે. બરાબર, એક્યુરેસી મેટર્સ. 7 years મોર નો એક્સપિરિયન્સ છે, જેનાથી તમને ખબર પડશે કે આ બધી જ મહેનત શેના માટે થાય છે, 99 પાર માટે. અને કોના માટે થાય છે, તમારા માટે થાય છે, રાઈટ? તો આટલો ટ્રસ્ટ તમારે કરીને આ મિસ નથી કરવાનો. ઓકે, ડન. ચલો શરૂઆત કરીએ. માર્ચ 2025 બોર્ડની એક્ઝામની અંદર જે ફર્સ્ટ માર્ચે લેવાવાની છે એ લોકો માટે સેક્શન ડી જોઈએ સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સની અંદર. તો 47 થી 54 નંબરની અંદર તમને આ પ્રશ્ન જોવા મળે છે. That is from 47 to 54 question, right? અને દરેકના 4 માર્ક્સ હશે, બરાબર. અને કયા પ્રકરણમાંથી આવી શકે તો 3, 6, 9, 12 અને 13. અને જે સ્ટાર માર્ક્સ છે એમાંથી 2 ક્વેશ્ચન આવશે. અને હું કહી દઉં, પ્રકરણ મતલબ ચેપ્ટર્સ, રાઈટ? અહીં લખેલું જ છે આમ તો. પ્રકરણ મતલબ ચેપ્ટર્સ અને વિભાગ મતલબ સેક્શન્સ. અને આની અંદર તમારે 8 માંથી 5 લખવાના હશે, એમાં બી એક તો થિયરમ હશે. હા, બરાબર છે. ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. That is pair of linear equations with two variables. આમાંથી 2 પ્રશ્ન હશે 47, 48 ની અંદર તમને આવી શકે છે. ઉદાહરણ, that is examples. એમાં નંબર 6, 8, 9 અને 10 અગત્યના છે. સ્વાધ્યાય 3.2, that is exercise 3.2. એમાં પ્રશ્ન નંબર 2, 3 ત્રીજાની અંદર ત્રીજું, પાંચમું અને છઠ્ઠું અગત્યનું છે. Yes. સ્વાધ્યાય 3.3, that is exercise 3.3. એમાં પ્રશ્ન નંબર 2 નું પહેલું, બીજું ને પાંચમું અગત્યનું છે, તો ખાસ તમારે એને તૈયાર કરી લેવાનું. And for the students of English medium, I am going to tell you that those which are written in the bracket are its sub question. Question number 2 is main, and એના sub questions છે 1, 2 and 5 which you don't have to miss. ચલો શરૂઆત કરીએ. એ પહેલા એક ફરીથી એનાઉન્સમેન્ટ છે, મતલબ કે તમારી બોર્ડ એક્ઝામ જ્યારે બી થશે 1 માર્ચે તમારું મેથ્સનું પેપર છે, તેની આગલી રાતે મતલબ કે 28 ની રાત્રે અને 27 ની રાત્રે તમારી માટે વાવાઝોડુંનું સેશન્સ આવશે. વાવાઝોડું કેવું હશે? માર્ક્સનું વાવાઝોડું, બરાબર. તો એનાથી તમને ઘણો બધો ફાયદો થશે. ફ્રી રિવિઝન ક્લાસીસ હશે, ગુજરાતી મીડિયમ માટે પણ હશે અને ઇંગ્લિશ મીડિયમ માટે પણ હશે. તો બંને સ્ટુડન્ટ્સ માટે અગત્યનું થશે, તમને મજા આવશે. તો રેડી રહેજો, કેમ કે આને તમારે મિસ કરવાનું નથી. ચલો ચેપ્ટર નંબર 6 ત્રિકોણ, that is triangles. એમાંથી 2 પ્રશ્ન હશે 49, 50. આમાં થિયરમ પૂછવાના ચાન્સીસ છે, મતલબ પ્રમેય. Yes. કયા પ્રમેય? 6.1, 6.2, 6.2 2 વાર આવ્યો. ઓકે, 6.3 હશે આ અને 6.5 આટલા તમારે કરવાના છે, બરાબર છે ને? આ લોકોને પણ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય, ધેટ ઇઝ થેલ્સ થિયરમ, આ તમને પૂછાયો છે, અને ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? હા, દરેકને બેઝિક સ્ટાન્ડર્ડમાં મને આ વખત એવું લાગે છે, મને પર્ટિક્યુલર, કે બંનેમાં સેમ જ હશે થિયરમ. ઓકે, કેમ કે એક જ દિવસે પેપર છે. હા,
તો પોસિબિલિટીઝ છે, બરાબર, આવું મને લાગે છે. તમે રેડી કરી દેજો. ઉદાહરણ 6 અને 8 અગત્યના છે, બરાબર. એક્ઝામ્પલ 6 and 8, રાઈટ. સ્વાધ્યાય 6.2 એની અંદર એક્સરસાઇઝ 6.2 ની અંદર 5, 6, 10 અગત્યના છે. સ્વાધ્યાય 6.3 સો એક્સરસાઇઝ 6.3 એમાં 4, 5, 8, 10, 14 અને 16 આ નંબર અગત્યના છે, જે તમારી એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં છે. જો કદાચ તમે એનસીઈઆરટી ની ટેક્સ્ટબુકની અંદર નંબર્સ લઈને બેઝિકના આઈએમપી ટીક કરી દેશો ને, તે લોકોના નંબર્સ અલગ છે. મતલબ કે બેઝિકમાં લેવલ્સ એક્ઝામ્પલનું અલગ છે અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને લેવલ્સ અલગ છે. મતલબ થોડા ટફ લેવલના ક્વેશ્ચન્સ આ લોકો માટે હશે. તો તમે કદાચ બેઝિકના આઈએમપી રેડી કરીને સ્ટાન્ડર્ડનું પેપર આપવા જશો તો તમને કામ નહીં લાગે. આ તો સ્ટાન્ડર્ડ વાળા કોકે કદાચ બેઝિક મેથ્સ લીધું એને સ્ટાન્ડર્ડ ના આઈએમપી કરીને જાય તો બી કામ નહીં લાગે, કેમ કે બંનેની બ્લુપ્રિન્ટ અલગ છે, માર્ક ડિસ્ટ્રીબ્યુશન અલગ છે, બધું જ અલગ છે. ઇવન આપણા આઈએમપી પણ અલગ છે, એટલા માટે આપણે અલગ અલગ વિડિયો બનાવ્યા. તેનું ધ્યાન તમે અને એ પ્રમાણે તમારે પ્રેક્ટિસ પણ પ્રિસાઇઝલી જ કરવી પડશે. ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો, સમ એપ્લિકેશન્સ ઓફ ટ્રિગોનોમેટ્રી. એમાંથી એક પ્રશ્ન પૂછાશે 51 નંબરમાં. એટલે બેઝિક મેથ્સ વાળાને તો આ પૂછાતું જ નહીં, આ લોકોને પૂછાય. ઉદાહરણ જોઈએ. ધેટ ઇઝ એક્ઝામ્પલ નંબર્સ 2, 3, 4, 6 અને 7. સ્વાધ્યાય 9.1 ધેટ ઇઝ એક્સરસાઇઝ 9.1 માંથી 2, 4, 5, 7, 10, 13, 14 અને 15. બરાબર, તો અગત્યના છે, તો ખાસ એને તૈયાર કરી લેજો. મિસ નથી કરવાનું. ચેપ્ટર નંબર 12 મતલબ કે પૃષ્ઠફળ અને ઘનફળ. ધેટ ઇઝ સરફેસ એરિયા એન્ડ વોલ્યુમ. એમાંથી બે પ્રશ્ન પૂછાય 50 to 53, મતલબ મોટા પ્રશ્ન પૂછાય છે આની અંદરથી, અને કેલ્ક્યુલેટિવ બેઝ હશે, ટ્વિસ્ટિંગ પણ થઈ શકે છે. બરાબર, એટલે કે પેલા લોકોમાં તો ટ્વિસ્ટિંગ નતું થતું, તમાર થશે. સ્ટાન્ડર્ડ મેથ્સ તમે રાખ્યું ને એટલે તમે સ્ટાન્ડર્ડ માણસ. અને સર આ એક એવું ચેપ્ટર્સ કે જ્યાં એમને થોડું એવું લાગે, ડર લાગતો હોય, પણ જો આ ક્વેશ્ચન્સ એકદમ પ્રિપેર કરી દે તો આ ડર બહુ ઓછો થઈ જાય, અથવા તો તમને પ્રેક્ટિસ બેસ્ટ થઈ જાય. અને આ લોકો આન્સર સાથે તમે લર્ન કરી લેજો. આ લોકો પ્રિપરેશનમાં શું મિસ્ટેક કરતા હોય આ ચેપ્ટર ની અંદર, કે આટલું લખ્યું, આટલી રકમોને એલિબ્રેટ કરી અને પછી કે આ સૂત્ર મૂક્યું, સૂત્રમાં કિંમત મૂકો એટલે જવાબ આવી જાય. બરાબર, ત્યાંથી એ લોકો છોડી દે છે. ત્યાં જ ગેમ થાય તમારી. મતલબ કે એના પછી જે સિમ્પ્લિફિકેશન આપવાનું હોય ને, એમાં જ તમારા માર્ક્સ નહીં આવે. અને ઘણીવાર તમે ગુચવાઈ જશો. યુનિટ લખવાનું પણ ભૂલી જાય. હા, યુનિટ તો કદાચ તમને 2 વાર કદાચ નજર મારો એ રકમમાં તો મળી જાય, પણ એ સિમ્પ્લિફિકેશન જે હોય છે ને, એ અડધું નથી આવડતું વિદ્યાર્થીઓને. ત્યાંથી એ દાખલો અધૂરો મૂકી દે, એના લીધે ટાઈમ પણ બગડે ને માર્ક્સ પણ જાય. બરાબર છે, તો તમે જ્યારે બી પ્રિપરેશન કરો આટલા એક્ઝામ્પલ્સની, તો ખાસ જોજો કે ભાઈ સિમ્પ્લિફિકેશન તમને જાતે થાય છે. મૂકીને તમે કહો મૂકી કિંમત એટલે આવી ગયો જવાબ, એ આવી ગયો નહીં, નથી આવતો, એક્ઝામમાં નહીં આવતો. તમે જાતે મૂકીને અલગથી રફ બુકમાં ચેક કરો કે તમારો આન્સર આવે છે. બરાબર, જો એ આવે તો આ એક્ઝામ્પલ્સ તમને ત્યાં યુઝફુલ થશે. નહીં તો ખબર છે પૂછાવાનો હતો, પૂછાયો બી, પણ મને ના આવડ્યો, આવું થશે. અને આઈએમપી માં પણ હતો. યસ, ઉદાહરણ આપણે જોઈએ. ધેટ ઇઝ એક્ઝામ્પલ. એમાં 1, 2, 3, 4, 6 અને 7 અગત્યના છે. સ્વાધ્યાય 12.1 ધેટ ઇઝ 12.2 એક્સરસાઇઝ. એમાં 2, 3, 6, 7 અને 9 અગત્યના છે. સ્વાધ્યાય 12.2 ધેટ ઇઝ એક્સરસાઇઝ 12.2. એમાંથી બીજો, ત્રીજો, પાંચમો, સાતમો અને આઠમો અગત્યના છે, તો ખાસ તમે તૈયાર કરી લેજો. ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર. ધેટ ઇઝ સ્ટેટિસ્ટિક્સ. એમાંથી એક પ્રશ્ન પૂછાશે 54 નંબરની અંદર. બરાબર છે, ઉદાહરણ આપણે જોઈએ. 1, 3, 7, 8. સ્વાધ્યાય 13.1 ધેટ ઇઝ એક્સરસાઇઝ 13.1. એમાંથી 3, 5, 7, 9 અગત્યના છે. સ્વાધ્યાય 13.2 ધેટ ઇઝ એક્સરસાઇઝ 13.2. એમાંથી ચોથો અને પાંચમો અગત્યનો છે. સ્વાધ્યાય 13.3 13.3. એમાંથી 2, 5, 6 અને 7 અગત્યના છે, તો ખાસ તૈયાર કરી લેજો. ચલો, તો આની સાથે સેક્શન ડી બધા આઈએમપી તમને મળી ગયા. આની અંદર ટોટલ મોર ધેન 50+ ક્વેશ્ચન્સ છે. બરાબર છે, તો ખાસ તૈયાર કરી લેજો, કેમ કે એ તમારા 20 માર્ક્સ ને સિક્યોર કરી લેશે. બરાબર, તો ખાસ એની પ્રેક્ટિસ. અને બહુ ઇમ્પોર્ટન્ટ થિયરમ્સ. અને જો કદાચ ટ્વિસ્ટિંગ થાય સ્ટાન્ડર્ડ મેથ્સ ની અંદર, તો મેથડ તો આ જ રહેશે. મતલબ કે ટેક્સ્ટ બુકમાં 25 આપ્યું હોય, તમને ત્યાં 50 કાં તો પછી 35 આપી દે. બરાબર, ત્યાં શ્યામ હોય, અહીંયા રામ હોય, ત્યાં સીતા હોય, અહીંયા ગીતા હોય. બરાબર, આ ટાઈપના નાના મોટા ટ્વિસ્ટિંગ થઈ શકે છે સ્ટાન્ડર્ડ મેથ્સ. બેઝિક વાળાને તો બેઠું જ આવશે. બરાબર, પણ સ્ટાન્ડર્ડ વાળાની અંદર આવવાનો નાના મોટા ટ્વિસ્ટિંગ થાય. ફોર્મ્યુલાસ મેથડ એની યાદ રાખજો. આ મેથડ ફોર્મ્યુલાસ એકદમ. અને ઘણીવાર એવું હોય કે તમે ફોર્મ્યુલા રિપ્રેઝન્ટ નથી કરતા, તો કોઈ ટીચર એવા હોય કે માર્ક્સ કાપે છે. એકચ્યુઅલી નથી કાપતા, પણ તમારી પ્રેક્ટિસ તો હોવી જ જોઈએ કે ફોર્મ્યુલા પહેલા મૂકો અને પછી એના પર તમે આખો દાખલો સોલ્વ કરો. તો આ એક સિસ્ટમ સમજવાની અને એ ફોલો પણ કરવાની, જેનાથી તમે માર્ક્સ સિક્યોર કરી શકો. ઓકે, ચલો શરૂઆત કરીએ. વિભાગ સી 18 માર્ક્સનો ટોટલ હશે. બોર્ડના પ્રશ્નપત્રમાં 38 થી 46 નંબરમાં હશે, દરેકના 3. ઓકે, પ્રકરણ જોઈએ કયા કયા અગત્યના છે. 2, 5, 7, 10, 11 અને 14 જે અગત્યના છે, અને એમાં પણ જે સ્ટાર માર્ક્સ છે એમાંથી 2 ક્વેશ્ચન્સ આવવાના છે. તો 9 માંથી 6 પ્રશ્નો તમારે લખવાના છે. 3 ને તમે એલિમિનેટ કરી શકશો. બરાબર છે, ચાલો જોઈએ. કરવાના ને, યુ હેવ ટુ ગીવ યોર બેસ્ટ. ચાલો
સ્ટાર્ટ કરતા પહેલા મારે એક એનાઉન્સમેન્ટ કરવી છે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમ આગળ કશે ને કશે તમે એડમિશન લેશો, તમારે કોઈ ઓફલાઈનના સારા ઇન્સ્ટિટ્યૂટમાં જવું છે તો મારી પાસે એક એકેડેમી છે જે દિવાલીપુરા યુથ દ્વારા જ મેનેજ થાય છે, ધેટ ઇઝ ડિવાઇન એકેડેમી. તો મલ્ટિપલ સિટીઝમાં અવેલેબલ છે, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત. તમારે જેની અંદર એડમિશન લેવું હોય, એડમિશન કન્ફર્મ કરાવવું હોય તો અહીં QR કોડ આપેલો છે, કોડને સ્કેન કરો કરી શકો. અને જો તમે સિટીની બહાર રહેતા હો તો હોસ્ટેલ ફેસિલિટીઝ પણ અવેલેબલ છે, અહીંયા અવેલેબલ છે. બરાબર, અહીંયા બતાવ્યું છે. તો તમે ઇન્ક્વાયરી વગેરે કરી શકો છો, ડિવાઇન એકેડેમીમાં એડમિશન લઈ શકો છો, કેમ કે ટોપ ક્લાસ ટીચર સાથે તમને ભણવા મળશે ઓફલાઈનની અંદર પણ. બરાબર, તો તમારે જો ઈચ્છા હોય તો તમે આ કોડ સ્કેન કરી અને ડિટેલ્સ ભરી શકો છો. શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 2, બહુપદીઓ. ધેટ ઇઝ પોલિનોમિયલ્સ. માં બે પ્રશ્ન પૂછાશે, 38, 39. ઉદાહરણ that is example 2, 3 and 4. સ્વાધ્યાય 2.2 ની અંદરથી પ્રશ્ન નંબર 1 નો બીજો, ત્રીજો, છઠ્ઠો, બીજાનો બીજો, ત્રીજો, પાંચમો અને છઠ્ઠો. Yes, let me explain. That is from exercise 2.2 from main question 1. There are question number 2, 3 and 6 which are important, and main question number 2, the sub questions 2, 3, 5 and 6 are important. You don't have to miss that. આટલું જ ખાલી કરવાનું. હા, અને બે આવડે એક્ઝામ્પલ. સરસ. ચલો ચેપ્ટર નંબર 5, સમાંતર શ્રેણી. that is arithmetic progressions. એમાંથી બી બે પ્રશ્ન પૂછાય, 40, 41. એમાં ઉદાહરણ નંબર that is examples 8, 9, 10, 13, 14, 15 and 16. સ્વાધ્યાય 5.2, that is exercise 5.2. એમાં પ્રશ્ન નંબર 7, 11, 13, 17, 18 અને 20 જે અગત્યના છે તે ખાસ તમારે તૈયાર કરી લેવાના. સ્વાધ્યાય 5.3 માંથી બી અગત્યનું છે. 4, 8, 9, 12, 16, 17, 19 અને 20 અગત્યના છે, ખાસ તૈયાર કરી લેજો. કોની માટે? માર્ચ 2025 ની બોર્ડની એક્ઝામ માટે, 1 માર્ચ, અને સ્ટાન્ડર્ડ મેથ્સ માટે. Yes. આગળ જોઈએ ચેપ્ટર 7, યામ ભૂમિતિ. that is coordinate geometry. એમાંથી એક પ્રશ્ન પૂછાશે 42 નંબરની અંદર. ઉદાહરણ નંબર that is example number 7 and 8. સ્વાધ્યાય 7.1 માંથી પ્રશ્ન નંબર 4, 6, છઠ્ઠામાંથી પાછા બીજો, ત્રીજો કરવાનો અને નવમો. બરાબર, અને સ્વાધ્યાય 7.2 ની અંદરથી પ્રશ્ન નંબર 2, 4, 8, 9 અને 10 અગત્યના છે, તો ખાસ તૈયાર કરી લેજો. ચલો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 10, વર્તુળ. that is circles. એમાંથી બે પ્રશ્ન પૂછાય, એમાંથી એક important chapter, એક થિયરમ હશે. હા, જો એક થિયરમ હશે તો બે તમને બે આપું છું અહીંયા, the theorems ગ્રાફ કરી લેવાના માર્ક્સ. એટલે પ્રમેય બે આપું છું, બે માંથી એક પૂછાય, કેટલું સારું. બરાબર, બે જ રેડી કરવાના. ઉદાહરણ નંબર એમાંથી 1 અને 3 અગત્યના છે. સ્વાધ્યાય 10.2 માંથી questions 4, 7, 8, 10, 11 and 13. These are the questions from exercise 10.2. તો તૈયાર કરી લેજો. ચેપ્ટર નંબર 11, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. that is area related to circles. તો આ 45 નંબરના ક્વેશ્ચન્સ ની અંદર આના પ્રશ્નો આવી શકે છે. ઉદાહરણ નંબર 1 અને 2 અગત્યના છે. and exercise 11.1 માંથી 3, 4, 5, 6, 9, 10, 11 and 13 અગત્યના ક્વેશ્ચન્સ છે જે તમારે કરી લેવાના છે. NCERT માં ટીક કર લો ને આજથી ચાલુ કરી દો. હા, આજથી શરૂ કરી દો. બરાબર છે, રાહ શું કરવા જોવાની. ચલો ચેપ્ટર નંબર 14, સંભાવના. તમારી માટે પ્રોબેબિલિટી અને આવવાની પ્રોબેબિલિટી પણ છે. એક પ્રશ્ન પૂછાય. ઉદાહરણ નંબર 4, 7, 8 and 13. અને સ્વાધ્યાય 14.1 માંથી 6, 8, 9, 11, 14, 15, 18, 21, 24 and 25 જે અગત્યના છે, તો તમારે ખાસ તૈયાર કરી લેવાના છે. તો આની સાથે સેક્શન સી ના IMP તમને મળી ગયા. તો આ બી જોવા જશો તો મોર ધેન 40+ ક્વેશ્ચન્સ છે. કરી લેશો તો 18 માર્ક્સ સિક્યોર થઈ ગયા. 20 + 18 કેટલા થયા? 38 સિક્યોર થઈ ગયા. હવે ભાઈ બાકીના 18 માટે કહીએ છે ને વિભાગ બી, ધેટ ઇઝ સેક્શન બી માટે બોર્ડના પ્રશ્નપત્રમાં 25 થી 37 નંબરમાં તમને જોવા મળે. કયા ચેપ્ટર માંથી પૂછાય? that is chapter number 1, 3, 4, 5, 8, 10, 12, 13 and 14 અને જેમાં એસ્ટ્રિક છે, સ્ટાર સાઇન છે, એમાંથી બે પ્રશ્ન, બે ક્વેશ્ચન્સ આવશે, બે પ્રશ્ન પૂછાશે. 13 માંથી 9 તમારે લખવાના અને ક્યાંથી તૈયાર કરવાનો? દેવસત્વ પેપર સેટ જો તમારી પાસે હોય તેનો 1 થી 5 નંબરનો પ્રશ્નપત્ર તૈયાર કરી લેજો વિભાગ બી નું, તો તમારું કામ થઈ જશે. that is you have to prepare the questions from Dev Satya paper set from set 1 to 5 and all your 2 marker questions can be covered. અને જો કોઈની પાસે ના હોય દેવસત્વ પેપર સેટ, ક્યાં લેવા જવું? ક્યાંથી? કોઈ સ્ટેશનરીમાં નહીં જવાનું, ઓનલાઈન ઓન યોર ડોર સ્ટેપ. યસ, અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે ઓર્ડર કરી શકો છો. અત્યારે સેલ પણ ચાલે છે, રિપબ્લિક ડે સેલ, તો તમને ઈઝીમાં તમારા ઘર સુધી મળી જશે. તો ફટાફટ ઓર્ડર કરો. અને
ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ ઇંગ્લિશ મીડિયમ મીડિયમમાં પણ અવેલેબલ છે. હવે available અવેલેબલ છે. છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં એની પણ લિંક આપેલી છે. Yes. જોઈએ તો મંગાવી લો, જોઈએ તો પણ તમારી પ્રેક્ટિસ સારી થવાની છે. એન્ડ સી ધ પ્રાઇસ ઇઝ લેસ ધેન વોટ યુ ઓર્ડર ઓનલાઈન, રાઈટ? એનાથી પણ કમ છે પ્રાઇસ. એક પીઝા કરતા બી ઓછી પ્રાઇસમાં બરાબર. તમને મળે છે. ચલો તો તમે મંગાવી લેશો તમારા પેરેન્ટ્સની પરમિશન લઈને. હવે વિભાગ એ મતલબ સેક્શન એ ની તૈયારી કરવી હોય તો ક્યાંથી 24 માર્ક્સ બરાબર કવર કરવાના છે. તો આની અંદર આપણે જોઈ લઈએ કયા ચેપ્ટરમાંથી એમસીક્યુ આવી શકે, કયા ચેપ્ટરમાંથી ખાલી જગ્યા આવી શકે, કયા ખરા ખોટા, કયા એક વાક્ય જોડકા, બધું જ બતાવશું. તો શરૂ કરીએ. સૌથી પહેલા પ્રશ્ન નંબર 1 થી 6 એમાં એમસીક્યુ પૂછાશે. એમાં પ્રકરણ નંબર 1, 2, 3, 4, 5 અને 6 અગત્યના છે. એમાંથી તમારે એમસીક્યુ તૈયાર કરવાના. And for question number 7 to 12, you have to do fill in the blanks, which would be coming from chapter 7, 8, 10, 11, 12 and 13. પ્રશ્ન નંબર 13 થી 16 માં ખરા ખોટા પૂછાશે. એમાં પ્રકરણ 14, 2, 4 અને 7 અગત્યના છે, તો ખાસ તૈયાર કરી લેજો. Yes, and for the question number 17 to 20, one word questions or one word answer would be there, which would be from chapter number 12, 13, 1 and 2. Right? અગત્યના છે, તો ખાસ કરી અગત્યના લેજો. છે, હા. પ્રશ્ન નંબર 21 થી 24 જેમાં તમને જોડકા પૂછાશે. That is match the following. માં બે અહીંયા બતાવ્યું મતલબ કે બીજા ચેપ્ટરનું એક જોડકું હશે, એક 8મા ચેપ્ટરનું જોડકું હશે, એમાંથી તમને પૂછાશે. બરાબર. નીચે ડિસ્ક્રિપ્શનમાં વાવાઝોડાના સેશન્સ છે, લાસ્ટ યરના ઇંગ્લિશ મીડિયમના બી સેશન્સ આપેલા છે, લિંક્સ આપેલી છે, અને તમે જુઓ અને ફીલ કરો કે આ ચેનલ પર કેટલું બધું કન્ટેન્ટ અવેલેબલ છે. ઇવન ગુજરાતી મીડિયમ વાળા માટે તો બધા ચેપ્ટર્સ અવેલેબલ છે ડિટેલમાં. Everything is available. તો તમારા હાથમાં છે હવે કે તમારે શું કરવું છે. મહેનત કરીને માર્ક્સ લેવા છે કે ટાઈમ પાસ કરીને માર્ક્સ ઘટાડવા છે. કેમ કે 60% વાળો વિદ્યાર્થી બી મને ભરોસો છે કે જો એફર્ટ્સ લગાવે ને આઈએમપી ક્વેશ્ચન્સ જોઈને તે 90+ પણ જઈ શકે આરામથી પાસે સમય છે. બરાબર. તો તમે મહેનત કરો જેથી કરીને તમારું પરિણામ સુધરે. લાઈક ના કરે તો લાઈક કરી દેજો. વિડીયો પર આપણે 3000 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને ભરોસો છે કે 3000 લાઈકનો ટાર્ગેટ પૂરો થઈ જશે. અને તમારા પૂરતો સીમિત ના રાખો, તમારા મિત્રોને શેર કરો જેથી કરીને એ લોકો પણ આનો ઉપયોગ કરી શકે. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો અને નેક્સ્ટ ટાઈમ નવા વિડીયો સાથે તમને બધાને મળીશું. તો આવી જ રીતે આપણે ફરીથી મળતા રહીશું અને તમારો સપોર્ટ બી અમને મળશે તો અમને ગમશે, અમારી માટે મોટિવેશન છે. નેક્સ્ટ ટાઈમ મળીએ. બાય બાય. બાય બાય.